લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાંથી વધુ મહિલાઓને ટિકિટ આપી શકે છે। ગત ટર્મ કરતાં મહિલા ઉમેદવારની સંખ્યા વધી શકે છે। 4 ઝોનમાં એક મહિલાને પ્રતિનિધિત્વ આપવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં મહેસાણાની જગ્યાએ પાટણ અથવા તો બનાસકાંઠાથી મહિલાને ટિકિટ મળી શકે છે। હજુ સુધી કોઈ ધારાસભ્યને ઉમેદવાર બનાવવા અંગે વિચારણા નથી કરવામાં આવી। જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાંથી મોટા નેતાને ચૂંટણી મેદાનમાં ઉતારી શકાય છે। રાજકોટથી વિજય રૂપાણી અથવા તો પુરુષોત્તમ રૂપાલાના નામની પણ વિચારણા છે। જો કે બંનેના નામ સેન્સમાં ક્યાંય મુકાયા નથી। બંને નેતાઓએ ટિકિટ માટે ઈચ્છા પણ વ્યક્ત કરી નથી। જો કે સરપ્રાઇઝ ફેક્ટરને ધ્યાનમાં રાખતા પાર્ટી તેમને ચૂંટણીના મેદાને ઉતારી શકે છે। આવી બધી ચર્ચાઓ ચાલે છે, પણ એ તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કોને રિપીટ કરવા, કોને મૂકવા અને કોણ સહી ઉમેદવાર છે। તો એવડું મોટું પાર્લામેન્ટરી બોર્ડ છે જે મોદી સાહેબના અને નડ્ડાજીના અને આપણા અમિતભાઈ શાહ સાહેબના વડપણ નીચે જે આખું પાર્લામેન્ટરી બોર્ડ છે દેશનું, એ નક્કી કરશે પાર્ટીનું કે કોને ટિકિટ આપવી, કોને ના આપવી।